નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી ચેપ્ટર 9 સતરંગી ભારત. ચેપ્ટર 9 સતરંગી ભારત. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ભારતનગર સોસાયટીના પ્રમુખ કોણ હતા? જવાબ સી. વિનુદાદા. 2. ભારતનગર સોસાયટીના મંત્રી કોણ હતા? જવાબ ડી. કુલકર્ણી. 3. ભારતનગર સોસાયટીના ખજાનચી કોણ હતા? જવાબ એ. કૌશિક શિવાસુબ્રમણ્યમ. 4. ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણીની થીમ શું હતી? જવાબ ઈ. સાંસ્કૃતિક એકતા. 5. પ્રજાસત્તાક દિન એટલે? જવાબ ઈ. ગણતંત્ર દિન. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. ભીમડાબાઈએ કુલકર્ણીને ચા સાથે ખાલી જગ્યા પણ લેવાનો સંકેત કર્યો, તો જવાબમાં આવશે ગાંઠિયા. 2. સામાન્ય સભા પછી તો સોસાયટીમાં એક નવો જ ખાલી જગ્યા આવી ગયો, તો જવાબમાં આવશે ઉત્સાહ. 3. વિનુદાદાની વાત આખી સોસાયટીએ ખાલી જગ્યા વધાવી લીધેલી, તો જવાબમાં આવશે સહર્ષ. 4. ભારતનગરમાં વિનુદાદાની છાપ જ એવી કે એમની સાથે કોઈ ઝાઝી ખાલી જગ્યા ન કરે, તો જવાબમાં આવશે માથાકૂટ. 5. તૈયારીની દોડધામમાં લોકો ખાલી જગ્યાનું ભાન પણ ભૂલી જાય, તો જવાબમાં આવશે સમય. 6. વિનુદાદા એક પણ જૂથના સભ્ય નહીં, તેમ છતાં સોસાયટીના બાકરે બધા માટે હંમેશા, તો જવાબમાં આવશે ઉપલબ્ધ. 7. આખી સોસાયટીમાં અભૂતપૂર્વ ઉત્સાહનો ખાલી જગ્યા હતો, તો જવાબમાં આવશે માહોલ. 8. શ્રોતાઓ હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા, તો જવાબમાં આવશે અનુમોદન. 9. કિશોર ટુકડીએ દરેક પરિવાર પાસે પોતાની પરંપરાગત ખાલી જગ્યા બનાવડાવી હતી, તો જવાબમાં આવશે વાનગી. 10. આજનો પ્રસાદ પણ ભારતભરનું ખાલી જગ્યા કરતો હતો, તો જવાબમાં આવશે પ્રતિનિધિત્વ. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. રાત્રિના પ્રકાશને કારણે ઝાડવા રતાશ પડતા દેખાતા હતા, તો જવાબમાં આવશે ખોટું. 2. રાત્રિના ઉજાગરાના કારણે તેની આંખોમાં લાલાશ જણાતી હતી, તો જવાબમાં આવશે સાચું. 3. દરિયાના પાણીની ખારાશના કારણે વાસણો પર ડાઘ પડી ગયા હતા, તો જવાબમાં આવશે સાચું. 4. રમતોત્સવના ઉત્સાહના કારણે છોકરાઓના પગમાં ઢીલાશ હતી, તો જવાબમાં આવશે ખોટું. 5. પોલીસ ઇન્સ્પેક્ટર કડક સ્વભાવના હતા, તેથી બધા સાથે નરમાશથી વર્તતા, તો જવાબમાં આવશે ખોટું. 6. સવાર પડતાની સાથે જ ધરતી પર આછો આછો ઉજાસ પથરાવા માંડ્યો, તો જવાબમાં આવશે સાચું. 7. ધોમ ધકતો ઉનાળો હતો અને વાતાવરણમાં આહલાદક ભીનાશ હતી, તો જવાબમાં આવશે ખોટું. 8. ચોમાસા પછી મેદાનમાં સમગ્ર લીલાશ પથરાયેલી જોઈને આંખો ઠરે છે, તો જવાબમાં આવશે સાચું. 9. પપૈયું પાકી ગયું હોય એમ લાગે છે, કેમ કે હવે પીળાશ પડતું દેખાઈ રહ્યું છે, તો જવાબમાં આવશે સાચું. 10. તારો ઘોડો પર્યાપ્ત માત્રામાં હતો, તેથી તે ખલાસ થઈ જશે તેવી શંકા હતી, તો જવાબમાં આવશે ખોટું. 11. મહારાજે વિસ્તારથી વાત માંડી, તેથી તેમણે તેનો સારાંશ કહ્યો એમ કહી શકાય, તો જવાબમાં આવશે ખોટું. 12. વકીલને ગુનેગારનો ગુનો સાબિત કરવા માટે પુરાવાઓની તલાશ હતી, તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 4. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. 1. ભૂલી ગયા ને પાછા, કાલે નહોતું કહ્યું કે શાળામાં આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ છે, તો જવાબમાં આવશે ગાર્ગી. 2. માણસ સાંભળે જ એ બધું જ સમજે એવું ન હોય ને, તો જવાબમાં આવશે દાદી ભીમડા ગોરી. 3. આવો કુલકર્ણી, તમે કાયમ મારા કપમાં જ ભાગ પડાવવાના ખરું કે, તો જવાબમાં આવશે વિનુદાદા. 4. સાંસ્કૃતિક એકતા એ વળી શું, એટલે કે એમાં શું કરવાનું, તો જવાબમાં આવશે કુલકર્ણી. 5. મને તો મારવાડી નૃત્ય આવડે, આ બંગાળી નૃત્ય કેવું હોય એની મને કેમ ખબર પડે, તો જવાબમાં આવશે ભંવરલાલ. 6. કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય એવું થોડું હોય,
તો જવાબમાં આવશે વિનુદાદા. પ્રશ્ન 5. નીચેની ઘટનાઓને તેના યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનો છે. અહીંયા નીચે પાઠના આધારે ઘટનાઓ આપેલી છે, તેને આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને આપણે આ ઘટનાઓને ક્રમમાં ગોઠવવાની છે, જે આપણે ગોઠવેલી છે નીચે પ્રમાણે. નંબર 1. કુલકર્ણીએ કુલ અંદાજિત ખર્ચ કેટલો થશે એની મનમાં ગણતરી કરી. 2. સોસાયટીના મંત્રી તમિલનાડુના મંદિરોના ફોટા શોધવા બજારમાં ગયા. 3. કરીમ ચાચાએ સરસ રીતે સ્ટેજ શણગાર્યું. 4. શમશેરસિંહની ટુકડીએ સરસ રીતે ગરબા રજૂ કર્યા. 5. વિનુદાદાએ સૌને અભિનંદન આપ્યા. 6. છોકરાઓએ જાત જાતના પ્રસાદની વ્યવસ્થા કરી. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. ગાર્ગી શાળામાં જવા ઘરેથી વહેલી કેમ નીકળી હતી? જવાબ. ગાર્ગીની શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ હતો, તેથી તે શાળામાં જવા ઘરેથી વહેલી નીકળી હતી. 2. ભારતનગરમાં ગયા વર્ષે પ્રજાસત્તાક દિને શાના ટેબ્લો પ્રદર્શિત થયા હતા? જવાબ. ભારતનગરમાં ગયા વર્ષે પ્રજાસત્તાક દિને ભારતની બધા રાજ્યોની વિશેષતાઓ દર્શાવતા ટેબ્લો પ્રદર્શિત થયા હતા. 3. વિનુદાદાએ સ્ટેજ પર કૃતિ રજૂ કરવા અંગે શી શરત મૂકી હતી? જવાબ. વિનુદાદાએ સ્ટેજ પર કૃતિ રજૂ કરવા અંગે શરત મૂકી હતી કે પોતે જે રાજ્યના હોય એ રાજ્ય સિવાયની કૃતિ રજૂ કરવી. 4. દાદાના હાથ ક્યારે હેઠા પડતા? જવાબ. ટાબરિયા જ્યારે જીત કરતા ત્યારે દાદાના હાથ હેઠા પડતા. 5. નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયા કોણે ગાયા? જવાબ. ગુજરાતી જૂથના આગેવાન શમશેરસિંહે નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયા ગાયા. 6. આ એકમમાં ભારતના કયા કયા પ્રાંતની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે? જવાબ. આ એકમમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે પ્રાંતની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. 7. વિનુદાદાની કઈ વાતને બધાએ સહર્ષ વધાવી લીધી? જવાબ. ભારતમાં વસતા અલગ અલગ લોકોની સંસ્કૃતિ, ભાષા, રહેણીકરણીને લઈને સાંસ્કૃતિક એકતા માટેની 26મી જાન્યુઆરીના કાર્યક્રમની વિનુદાદાની વાત બધાએ સહર્ષ વધાવી લીધી. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. માણસ સાંભળે એ બધું જ સમજે એવું ન હોય ને. આ વાક્યને ઉદાહરણ સાથે સમજાવો. જવાબ. પિતા પુત્ર રસ્તે ચાલતા હતા, ત્યાં પુત્રએ કહ્યું, પપ્પા બસ, મારાથી વધુ ચલાય એમ નથી. પપ્પાએ કહ્યું, બસ અહીં ન મળે બેટા, હજુ થોડું ચાલવું પડશે. પુત્રએ થાકવાની વાત કહી ત્યારે પિતા બસની વાત સમજી બેઠા. ક્યારેક પૂરા સંદર્ભ વિના અર્થ બદલાઈ જાય છે, એટલે કહી શકાય કે માણસ સાંભળે એ બધું જ સમજે એવું ન હોય ને. 2. ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કઈ થીમ આધારિત થશે? કેમ? જવાબ. ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી સાંસ્કૃતિક એકતાની થીમ આધારિત હશે, કારણ કે 26મી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિવસ છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે રાષ્ટ્રીય એકતાને બળ મળે એવા કાર્યક્રમો હોવા જરૂરી છે. 3. ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી શા માટે કહી હશે? જવાબ. ભારતનગર સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત પંજાબી, મરાઠી, તમિલ, બંગાળી, મારવાડી અને હરિયાણવી પરિવારો પણ રહેતા હતા. એ પરિવારો દ્વારા એક જ સોસાયટીમાં થતી જુદા જુદા રાજ્યોની ઝાંખીને કારણે ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી કહી છે. 4. ભારતનગરના નિવાસીઓમાં ઉત્સાહ હતો એવું શા ઉપરથી કહી શકાય? જવાબ. 26મી જાન્યુઆરીના કાર્યક્રમની જાહેરાત થયા પછી રોજ સાંજ પડે ને સોસાયટીના લોકો નાના નાના જૂથમાં ભેગા થઈને આયોજન કરતા. તૈયારીની દોડધામમાં લોકો સમયનું ભાન પણ ભૂલી જતા. રાત્રે મોડા સુધી બેસીને તૈયારી કરતા. પોતાની કૃતિનો પહેલો નંબર લાવવા માટે બધાએ ખૂબ મહેનત કરી. આ ઉપરથી એવું કહી શકાય કે ભારતનગરના નિવાસીઓમાં ઉત્સાહ હતો. 5. આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો. આ વાક્ય પાઠને આધારે સમજાવો. જવાબ. સોસાયટીની કિશોર ટુકડીએ પ્રસાદમાં દરેક પ્રદેશના પરિવાર પાસે પોતાની પરંપરાગત વાનગી બનાવડાવી હતી. તેથી લાડુ, સુખડી, થેપલા, ઇડલી, રસગુલ્લા, રોટલાનું ચૂરમું, ગાંઠિયા, બાટી, દહીં, લસ્સી જેવો આખા ભારતના વિવિધ પ્રદેશોનો પ્રસાદ ભેગો થયો હતો. તેથી કહી શકાય કે આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો. પ્રશ્ન 9. આપેલા શબ્દોને ઉદાહરણ પ્રમાણે લખો.
અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. પચરંગી તો પાઘડી. 1 સપ્તરંગી તો જવાબમાં આવશે મેઘધનુષ. 2 નવરંગી તો જવાબમાં આવશે ચુંદડી. 3 બહુરંગી તો જવાબમાં આવશે ફૂલો. 4 ત્રિરંગી તો જવાબમાં આવશે ઝંડો. પ્રશ્ન 10 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ લગર વગર ખાલી જગ્યા નહોતું આવ્યું તો જવાબમાં આવશે ચિત્રેહાલ. 2 એમની વાત સાંભળી વિનુદાદા ખડખડાટ ખાલી જગ્યા હસી પડ્યા તો જવાબમાં આવશે જોરથી. 3 મંત્રી કુલકર્ણી ઘરમાં પ્રવેશ્યા તો જવાબમાં આવશે દાખલ થયા. 4 વિનુદાદાની વાત આખી સોસાયટીએ સહર્ષ ખાલી જગ્યા વધાવી દીધી તો જવાબમાં આવશે આનંદ સાથે. 5 શ્રોતાઓ હકારમાં માથું ડોલાવીને અનુમોદન ખાલી જગ્યા આપતા હતા તો જવાબમાં આવશે સંમતિ. પ્રશ્ન 11 પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. 1 તેમણે ચા ગાંઠિયાને ન્યાય આપ્યો તો જવાબમાં આવશે તેમણે ચા પીધી અને ગાંઠિયા ખાધા. 2 પોતાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સરસ કૃતિઓ તૈયાર કરી હતી તો જવાબમાં આવશે પોતાની સંસ્કૃતિમાં સામેલ વિવિધ બાબતો દેખાય એવી કૃતિઓ તૈયાર કરી હતી. 3 વિનુદાદાની એક વાતે બધાને દોડતા કરી મૂક્યા હતા તો જવાબમાં આવશે વિનુદાદાએ કહ્યું એટલે બધા ઝડપથી પોતાનું કામ કરવામાં વ્યસ્ત બની ગયા. 4 બાળકો માટે તો દાદા પાસે કામ કઢાવવું એ ડાબા હાથનો ખેલ તો જવાબમાં આવશે વિનુદાદાને સમજાવવાનું બાળકો માટે સરળ હતું. 5 ટાબરિયાની જીદ આગળ દાદાના હાથ હેઠા પડે તો જવાબમાં આવશે બાળકો આગ્રહ કરે તો વિનુદાદા જલ્દી માની જાય. 6 ભવરલાલના સાથે કોઠે દીવા થઈ ગયા તો જવાબમાં આવશે ભવરલાલને આખી વાત સરળતાથી સમજાણી અને તે આનંદમાં આવી ગયા. 7 સૌના જીવનમાં જાણે કે જીવ આવ્યો તો જવાબમાં આવશે બધાને નિરાંત થઈ. પ્રશ્ન 12 ઉદાહરણ મુજબ નીચેના વાક્યોને સાદા વાક્યોમાં લખો. ઉદાહરણ આપેલું છે તે જુઓ. કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય એવું થોડું હોય. કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય જ નહીં એ સિવાયની બાબતો પણ એમાં સામેલ હોય. 1ના જવાબમાં જુઓ. બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોઈ રોકે એમ નથી. બધાએ ઉત્તમ પરફોર્મન્સ કરેલ છે. 2નો જવાબ જુઓ. તમે બધાએ ખૂબ જ મહેનત કરી છે. મહેનત કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. 3નો જવાબ જુઓ. કૃતિની રજૂઆતમાં બંગાળીને સામેલ ન કરી શકાય પરંતુ બંગાળીને પૂછી શકાય અને એનું માર્ગદર્શન પણ લઈ શકાય. 4નો જવાબ જુઓ. કાર્યક્રમ છે એવું તો કહેલું પણ સાથે સાથે કાર્યક્રમમાં વહેલા જવું પડશે એવું પણ કહેવું પડે. 5નો જવાબ જુઓ. આટલી બધી સંસ્કૃતિઓને એક સાથે સ્ટેજ પર લાવીને પ્રદર્શિત કરવી એ નાની સૂની વાત નથી, ખૂબ મોટી વાત છે. પ્રશ્ન 13 નીચે આપેલા વાક્યોના સંદર્ભમાં બંધ બેસતા શબ્દની પસંદગી કરી વાક્ય ફરી લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. વડાપ્રધાને સભાને સંબોધી. 1નો જવાબ જુઓ. ત્રીજાએ દૂધ પીધું. 2 દરજીએ કાતર વડે કપડું વેતર્યું. 3નો જવાબ જુઓ. આચાર્ય આશ્રમમાં ઉપસ્થિત હતા. 4નો જવાબ જુઓ. શિક્ષકે ડસ્ટર વડે પાટિયા પરનું લખાણ ભૂસ્યું. 5નો જવાબ જુઓ. છોકરાઓએ મોટા ડાઘિયા કૂતરાને જોઈને ભાગ્યા. 6નો જવાબ જુઓ. ખેડૂતે તૈયાર થયેલો પાક લણ્યો. 7નો જવાબ જુઓ. દીકરો રાત્રે ઘરે મોડો આવ્યો તેથી પિતાજીને ગુસ્સો આવ્યો. પ્રશ્ન 14 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલ છે તે જુઓ. 1 વિવિધતા. 2 ગાંઠિયા. 3 સાંસ્કૃતિક. 4 જિજ્ઞાસા. 5 પરિચિત. 6 વિશેષતા. 7 વિચિત્ર. 8 માથાકૂટ. 9 મૂંઝવણ. 10 પ્રતિનિધિ. પ્રશ્ન 15 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ તો જવાબમાં આવશે પરંપરા. 2 યોજના કે વ્યવસ્થા કરવી તે તો જવાબમાં આવશે આયોજન. 3 સંસ્કૃતિને લગતું તો જવાબમાં આવશે સાંસ્કૃતિક. 4 જાણવાની ઈચ્છા તો જવાબમાં આવશે જિજ્ઞાસા. 5 ખજાનાનો ઉપરી તો જવાબમાં આવશે ખજાનચી.
પ્રશ્ન 16. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. ઝાંખી કરાવી. જવાબ દર્શન કરાવવા. વાક્ય શિક્ષકે વિષયની ઝાંખી કરાવતા વિદ્યાર્થીઓને સરળતાથી સમજ પડી. 2. દોડતા થઈ જવું. કામે લાગી જવું. વાક્ય વરસાદ પડતા જ ખેતર તરફ બધા ખેડૂત દોડતા થઈ ગયા. 3. સાથે કોઠે દીવા થવા. સારી રીતે સમજવું. વાક્ય બધી મુશ્કેલીઓ દૂર થઈ અને આખું કુટુંબ સાથે કોઠે દીવા થયું. 4. જીવમાં જીવ આવવો. જવાબ ઉચાટ દૂર થવો. શાંતિ થવી. વાક્ય કુદરતી આપત્તિથી બચી ગયા ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો. 5. દરકાર રાખવી. કાળજી રાખવી. વાક્ય કચરો ફેંકતા પહેલા પર્યાવરણની દરકાર રાખવી જોઈએ. 6. માથાકૂટ કરવી. જવાબ નકામી પંચાયત કરવી. વાક્ય બાળકોને ભણાવવા માટે માતા રોજના ઘરે બેઠા માથાકૂટ કરે છે. 7. ભાન ભૂલી જવું. હોશ ગુમાવવું. વાક્ય નાના બાળકો રમતમાં એટલા મગ્ન થઈ ગયા કે ભાન ભૂલી ગયા. 8. વટ પડવું. જવાબ રોપ પડવું. વાક્ય મેદાનમાં તેનું નામ સાંભળતા જ ખેલાડીઓ પર તેનું વટ પડી ગયું. 9. મોંમાં આંગળા નાખવા. જવાબ નવાઈ પામવું, દંગ થઈ જવું. વાક્ય બાળકોનો અભિનય જોઈને ગામના લોકો મોંમાં આંગળા નાખી ગયા. 17. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો એકના જવાબમાં આવશે જુઓ મદન, મનોમન, મહારાજ, મંત્રી. બેનો જવાબ જુઓ અગમચેતી, અનુમોદન, આજ, આમન્ય. 3 નો જવાબ જુઓ વહેલું, વિચિત્ર, વિનુદાદા, ભીમડાબા. 4 નો જવાબ જુઓ ગરબા, ગામ, ગાંઠિયા, ગુજરાત. 5 નો જવાબ જુઓ આનંદ, ઉજવણી, ધગસ, સોસાયટી. પ્રશ્ન 18. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો જવાબમાં આવશે ઇન્ડિયા ઇઝ a country of villages. Different types of people live in them. What do the people in the villages mainly depend on rains, isn't it? Directly or indirectly, rains affect the life in villages, country life. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો નીચેના કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે બોક્સ કરો અને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. શ્રેષ્ઠ તો કનિષ્ઠ. 1. વહેલા તો મોડા. 2. હસતી તો રડતી. 3. પરિચિત તો અપરિચિત. 4. સરસ તો નીરસ. 5. કપરું તો સહેલું. 6. મર્યાદિત તો અમર્યાદિત. 7. વિશિષ્ટ તો સામાન્ય. તો બાજુ આપેલા બોક્સમાં આપણે એને શોધીને દર્શાવવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.